ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર ગામમાં ગ્રામ વિકાસની નવી દિશા આપનાર મહત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ થયો છે. ગામના વહીવટી કામકાજને વધુ સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા માટે ₹25 લાખને ખર્ચે નિર્માણ પામનાર નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીને હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય વિમલ પટેલ, નાહિયેર ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિકાસ કાર્યને આવકાર્યું હતું. દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે પંચાયત ભવનનું નિર્માણ કાર્ય મંજૂર થયેલા એસ્ટિમેટ, ગુણવત્તાના તમામ ધોરણો અને સંપૂર્ણ પારદર્શિતા સાથે જ કરવામાં આવી. કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગુણવત્તામાં સમાધાન કે વિલંબ સહન કરવામાં આવશે નહીં અને નિર્ધારિત સમયમર્યાદામાં ભવન પૂર્ણ કરી ગ્રામજનોને સમર્પિત કરવામાં આવે. ત્યારે આ નવું પંચાયત ભવન માત્ર એક ઇમારત નહીં, પરંતુ નાહિયેર ગામના વિકાસ, સુશાસન અને લોક સુવિધાઓને વધુ મજબૂત બનાવતું મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ આમોદ તાલુકાના નાહિયેર ગામે પંચાયત વિભાગ દ્વારા નવી મંજૂર થયેલ ગ્રામ પંચાયત એનું આજના પવિત્ર દિવસે, પવિત્ર વાતાવરણમાં, પવિત્ર જગ્યામાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ નિમિત્તે હું ગુજરાત સરકારનો અને પંચાયત વિભાગનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા ગામની અંદર 25 લાખ જેટલી મોટી રકમની આજે જ્યારે પંચાયત બનવા જઈ રહી છે, પંચાયત સાથે સાથે તલાટીને રહેવા માટેનું નિવાસ પણ આ પંચાયત ઘરમાં જ્યારે બની રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ પંચાયત મંત્રી તેમજ આ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ને જલ્દી આ કામ પૂર્ણ કરે, સારું કામ થાય, ગુણવત્તાવાળું કામ થાય એવી ખાસ હું વિનંતી છે. આ કામ વહેલું પૂરું થાય ને વહેલું શરૂ થાય એવી પ્રાર્થના છે. ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. રંગોની જાકેટ સાથે ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.